મૂંઝવરો થાય છે. ભૂલી ગઈ છે એકચ્યુઅલી મને અહીંયા છે ને પોલીઓ બહુ થઈ જાય. સાંભળ્યું? આવા તો એક નહીં અનેક બહાના તૈયાર છે હેલ્મેટ ન પહેરવાના. હેલ્મેટમાં કોઈનો જીવ મૂંઝાય છે, કોઈને ફોડલીઓ થઈ જાય છે. એટલે કે હેલ્મેટને લઈ ગુજરાત હાઈકોર્ટના સખત વલણ બાદ પણ વાહન ચાલકો નિયમનું પાલન નથી કરી રહ્યા. હજુ પણ હેલ્મેટના નિયમની એસી તેસી થઈ રહી છે. આજે અમારી ટીમ ફરી ઉતરી ગ્રાઉન્ડ ઝીરો પર. અમારે એ જાણવું હતું કે આખરે લોકો હેલ્મેટ પહેરતા કેમ નથી. પહેલા અમારી ટીમ રાજકોટના રસ્તા પર ઉતરી. જેટલું રાજકોટ રંગીલું છે તેટલા જ અહીંના લોકો પણ. તેમના બહાના તો એક એકથી ચઢિયાતા હતા. જુઓ, મોઢા પર બુકાની, આંખો પર ચશ્મા પહેરી નવી નક્કોર એક્ટિવા લઈને આવેલા બહેન શું કહી રહ્યા છે? મૂંઝવરો થાય છે. એક્સિડન્ટ હોવાની બીક લાગે છે. ના મૂંઝવરો થાય છે. આમ પહેરીએ ને તો આમ સફોકેશન થાય છે. પણ નિયમ છે સરકાર દ્વારા પણ કહેવામાં આવ્યું છે, શું કહેશો? હું પહેરી આવી. સાંભળ્યું? બહેન હેલ્મેટમાં મૂંઝાઈ જાય છે. અને આવા તો એક બહેન નહીં, આવા તો કેટલાય છે. રાજકોટમાં કેટલા એવા બહેનો છે જેમનો જીવ હેલ્મેટમાં મૂંઝાય છે ને ગભરાય છે. આપે હેલ્મેટ નથી પહેર્યું, શું કહેશો? એ મૂંઝવરો થાય ને. શું તકલીફ શું થઈ? મૂંઝવરો થાય છે. એમની પણ હેલ્મેટ ન પહેરો તો એક્સિડન્ટ થવાની ડર લાગે છે, શું થયું? મજા જ નથી આવતી એટલે હેલ્મેટ પહેરવામાં. અમારા સંવાદદાતા પ્રશ્ન પૂછી રહ્યા હતા અને ત્યાં જ સિગ્નલ ખુલી ગયું. બહેનના ચહેરા પરનું હાસ્ય પણ છલકાઈ ગયું. મનમાં કહેતા હશે, આ ભાઈ ક્યાં ભટકાઈ ગયા. જો કે આજે તો અમે નક્કી કરી લીધું હતું કે અમે તો ટકોર કરીશું જ. લો, હવે આ ભાઈને સાંભળો. મોટા ભાઈ હેલ્મેટ કેમ નથી પહેર્યું? હેલ્મેટ કેમ નથી પહેર્યું? હેલ્મેટ લઈ લેવી, હાલો બીજું એમને અત્યારે કેમ નથી પહેર્યું? ખ્યાલ નહોતો, લઈ લેવી. સાંભળ્યું? ખ્યાલ ન હતો અને અમને જ કહી દીધું કે ચાલો અત્યારે લઈ લઈએ. જો કે આ ભાઈ અહીં અટક્યા નહીં. રાજકોટનું પાણી પીધું છે ને ભાઈ, સવાલ તો કરે ને. હેલ્મેટ ન પહેરીને આવેલા આ ભાઈએ તો પોલીસ તંત્ર પર જ સવાલો ઠોકી દીધા. અને નિયમ છે ને સાહેબ, એ હું એક વાત કરું તમને. હવે તમે જે નિયમની વાત કરો, પેલો નિયમ તો એ જેની લાગવક હોય ને એને પોલીસ વાળા કેમ જવા દે? એને મને જવાબ આપો. બરોબર. એનો મને જવાબ આપો તમે. આમાં મને પ્રશ્ન પણ વાત બરોબર છે. અમે પોલીસને પણ પૂછશું તમારો પ્રશ્ન છે. બોલો, છે ને ઉલ્ટા ચોર કુટવાલ કો દંડે. ખેર, હજુ તો અમારે અન્ય લોકોને પણ આ સવાલ પૂછવાના હતા. એટલે કે અમે આગળ વધ્યા અને જે જવાબ મળ્યા તે પેટ પકડીને હસાવે તેવા પણ હતા. સાંભળો તમે અને જોરદાર હસો. હેલ્મેટ ફાવતું નથી માથા પર, મોટું લાગે. ઉપર રહેતું છે ને એમ મોટું લાગે. પણ બેન, નિયમ હજુ તો અમારા સંવાદદાતા બીજો પ્રશ્ન કરે ત્યાં જ સિગ્નલ ખુલી ગયું. એટલે બહેને અમારા સંવાદદાતા પાસેથી કંઈક આ રીતે ચાલતી પકડી લીધી. આ હતા એન્ટિક બહાના અને હવે રેગ્યુલર બહાના પણ સાંભળી લો. મોટા ભાઈ તમે હેલ્મેટ નથી પહેર્યું, શું કહેશો? જવું એમ કેમ કરું? જોયું? પાછા રાજકોટ વાળા દલીલ બહુ કરે. જલ્દી સ્વીકારે નહીં. હા, હેલ્મેટ ન પહેરવાનું ભાઈનું કાયદાકીય જ્ઞાન પણ સાંભળી લો. પણ એમની હેલ્મેટ નો પહેરો ને એક્સિડન્ટ થાય તો, ઈજા થાય તો? સિટીમાં હેલ્મેટ નહીં, હેલ્મેટ જરૂરી છે. કાયદાકીય અધૂરા જ્ઞાનમાં આ ભાઈનો સાથ બાજુવાળા યુવા બાઇક ચાલકે પણ આપ્યો અને તેઓએ પણ વિસ્તૃત રીતે સમજાવ્યું. એઝ પર ધ રૂલ કે આપણે નથી આ સિટીની અંદર તો કે પહેરી શકીએ, નો પહેરી તો ચાલે, બરોબર. આ હાઈવે ઉપર જાય ને, બરોબર, તો આપણે હાઈવે ઉપર જાય તો આપણે પહેરવું ફરજિયાત છે. બહાના પર બહાના. અરે ભાઈ, આટલા બધા બહાના લાવો છો ક્યાંથી? ખેર, વાત જ્યારે કાયદાની આવે તો પોલીસને પણ પૂછવું જરૂરી બની જાય છે. એટલે જ અમે અમદાવાદ ટ્રાફિક ડીસીપી અને યુવા આઈપીએસ સફીન હસન સરનો સંપર્ક કર્યો. તેમણે કાયદા અને નિયમોનું અધૂરું જ્ઞાન લઈને ફરતા લોકોનો ભ્રમ જ તોડી નાખ્યો. જ્યારે પણ આપણે ટુ વ્હીલર લઈને રોડ પર નીકળતા હોઈએ છીએ ત્યારે કાયદાકીય જોગવાઈ મુજબ હેલ્મેટ પહેરવું જે છે એ ફરજિયાત છે. માત્ર ચાલક નહીં પરંતુ એની પાછળ બેઠેલા વ્યક્તિએ પણ હેલ્મેટ પહેરવું જે છે ફરજિયાત છે. કાયદાકીય જોગવાઈ સિવાય પણ માણસની સેફટી માટે જે છે એ ખૂબ જરૂરી છે. એ સિટી વિસ્તાર હોય, પોતાના રહેણાંકનું ફળિયું હોય કે પછી નેશનલ હાઈવે અથવા એક્સપ્રેસ વે હોય, આ તમામ જગ્યાએ જ્યારે ટુ વ્હીલર ચાલક નીકળતા હોય ત્યારે હેલ્મેટ પહેરવું પોતાની સેફટી માટે બહુ અગત્યનું છે.
સાંભળ્યું? એટલે હવે હેલ્મેટને લઈને ઊભી કરાયેલી ખોટી હવાથી તમે વાકેફ થઈ ગયા હશો. આટલું સમજાવ્યા બાદ પણ જો હજુ તમે આવા વહેમમાં ફરશો તો દંડ ભરવા માટે તૈયાર રહેવું પડશે. હવે રાજકોટથી અમારી ટીમ અમદાવાદ પહોંચી. અમદાવાદી વાહન ચાલકો પાસે તો એવા બહાના હતા કે વાત જ ન પૂછો. એક તો ઝીબ્રા ક્રોસિંગ પર ભાઈ ઊભા છે એટલે પહેલાથી જ નિયમો તોડી ચૂક્યા છે. ઉપરથી હેલ્મેટ પહેર્યું નથી અને જ્યારે અમે તેમને સવાલ કર્યો ત્યારે તેમનો જવાબ શું હતો સાંભળો. એટલે ઘરે રહી ગયું છે, લાવવાનું હતું. ખંભાત છે, એકચ્યુઅલીમાં હું ખંભાત રહું છું સર. એટલે લાવવાનું છે ત્યાંથી, એટલે ત્યાં જઈશ એટલે લેતો આવીશ. તો આજે તો આ તમે ઈ મેમો બી આવશે તમારે, કારણ કે તમે આગળ ઊભા છો. ઘરે પરિવાર રાહ નહીં જોતો? જોવે છે ને. તો ચિંતા નથી તમને? છે. લો બોલો, આવું કંઈ હોતું હશે? રહેવું અમદાવાદમાં, બાઇક ચલાવી અમદાવાદમાં અને હેલ્મેટ ખંભાતમાં રાખવાનું? રાજકોટની જેમ અમદાવાદમાં પણ નજીક જ જવાનું છે તેવા કહેનારા એટલા બધા મળ્યા કે ન પૂછો વાત. એક ભણેલા ગણેલા ભાઈને પૂછ્યું તો તેઓ તો શું કહે છે સાંભળો. એક્સિડન્ટ તો ભલું પૂછ્યું છે, ગમે ત્યારે પણ થઈ શકે છે, પણ આજે થોડુંક ઉતાવળમાં હતો અને નજીક જ જવાનું છે. એટલા ઉતાવળ ક્યારેક ફેમિલી માટે મોંઘી પડી ના શકે? ફેમિલી માટે મોંઘી પડી શકે છે, પણ શું કરવું, આજે થોડુંક ચશ્મા લેવાનું ના ભૂલ્યા, હેડફોન પહેરવાનું નથી ભૂલ્યા, હેલ્મેટ ભૂલી ગયા? ના આજે એટલા માટે છે. ના ડેલી તો પહેરવું જ પડે, અને હું તો કહું સેફટી માટે પહેરવું જ પડે. જોયું, ગમે તેને બાટલીમાં ઉતારી દે ને, એટલે હેલ્મેટ માટે જ હો. પાછું બીજું ન સમજતા. માત્ર આ ભાઈ જ નહીં, આ કાકાને સાંભળો. હેલ્મેટ નહોતું પહેર્યું તો કાકાએ પોતાને બેરોજગાર જ ગણાવી દીધા. બોલો. ધંધો નથી, પૈસા નથી, હેલ્મેટ નહીં. અચ્છા, તો હવે ઈ મેમો આવશે. હા તો પણ હવે કંઈક કરશું, બરોબર? ક્યારથી લાવશું કંઈક અડાવડું કરી. મુહૂર્ત કઢાવવાનું. મુહૂર્ત ને પૈસા જ નથી અત્યારે. હવે તમને થયું ને કે ચલો ને આપણે જ ફાળો કરીને હેલ્મેટ લઈ દઈએ. આ તો ભાઈ અમદાવાદ છે, તમારું ન ચાલવા દે. હવે એ ભાઈને મળો જેણે બહાનાઓની હદ વટાવી દીધી. જો કદાચ બહાનાઓની હરીફાઈ હોય તો આ ભાઈને પાક્કો ગોલ્ડ મેડલ મળે. આવું અમે કેમ કહી રહ્યા છીએ તમે સાંભળો. આપ તો ઉંમર લાયક દેખાઈ રહ્યા છો, તેમ છતાં બી હેલ્મેટ જરૂરી નથી લાગતું? હેલ્મેટ મારા માટે જરૂરી છે, લાઈફ માટે જ જરૂરી છે. પણ એક વસ્તુ છે, મને અહીંયા છે ને પુલ્લીઓ બહુ થઈ જાય, ગુમડા નીકળે અહીંયા. અચ્છા, એટલે બે છે જ, પણ હું પહેરતો નથી, ગુમડા જ થઈ જાય મને. 2-3 વાર પોલીસવાળા જોડે પણ વાત કરી, પણ મને આવું બતાવ્યું પછી એ કહે કઈ વાત, તમારા જીવના જોખમે જાઓ. પછી કહેવાનું મન થાય જ ને. હવે ખબર નથી પડતી આ કાકા હિંમતવાળા છે કે પછી નહીં, કેમ કે કાકાને ગુમડાનો ડર લાગે છે. પણ એક્સિડન્ટનો ડર કાકાના મગજમાં દોરા ભારે નથી. અમદાવાદમાં અમે અન્ય વિસ્તારોમાં પણ ફર્યા કે જ્યાં અમને લોકો માથા ભારે બહાના આપતા જોવા મળ્યા. કાલે ટીવીમાં જોયું હતું, આવ્યું હતું હેલ્મેટ માટેનું. એ તો સલાહ સૂચન લોકો માટે છે ને, તમારા માટે? ના, અમારા માટે ખરું કે બધા માટે. કાગળ નથી પહેર્યું, જોયું હતું તો પહેર્યું કેમ નહીં? આજે ઉતાવળમાં નીકળી ભૂલી ગઈ છું એકચ્યુઅલી હું. બીજું કોઈ કારણ નથી? ના, ડેલી પહેરો છો? પહેરું છું. કેટલું અગત્યનું? વધારે અગત્યનું છે ને, લાઈક સિગ્નલ્સ ઉપર પોલીસ પકડે પણ ખરું ના પહેરો તો. આપ તો કોર્ટ સ્ટાફમાં દેખાઈ રહ્યો છે, હેલ્મેટ કેમ નથી પહેરતા? પહેરીશું, કાલથી પહેરી લઈશું. કાલથી પહેરી લઈશું. બીજું કોઈ કારણ નથી? બીજું કોઈ કારણ નથી. નિયમોનું પાલન કરવું જોઈએ. આ કરીએ જ છે પાલન, પણ આજે નથી પહેર્યું. મોડું થતું હશે. હા. માત્ર અમદાવાદ જ નહીં, વડોદરા, ભાવનગર, જામનગરમાં પણ અમને લોકોના માથા ભારે બહાના સાંભળવા મળ્યા. વડોદરામાં પહેલા આમને મળો. આ છે વડોદરાના પોલીસ કર્મી, જેઓ પણ કદાચ ઘરેથી નીકળ્યા ત્યારે ચશ્મા પહેરવાનું નથી ભૂલ્યા, પણ હેલ્મેટ પહેરવાનું ભૂલી ગયા. તમને એટલા માટે પૂછું છું કે લોકો એવું કહી રહ્યા છે કે પોલીસ જ નિયમનું પાલન નથી કરતી, હેલ્મેટ નથી પહેરતી, તો અમે કેમ પહેરીએ? શું કહેશો? કહો તો ખરા, લોકો તમારા પર આરોપ લગાવી રહ્યા પોલીસ પર. હેલ્મેટ પહેરવું જોઈએ એટલું તો કહી દો, લોકોએ પહેરવું જોઈએ. બિલકુલ, જે તો પોલીસ કર્મી છે તેમની નંબર પ્લેટ બતાવીશું કે તેઓ હેલ્મેટ તો પહેર્યું જ નથી, અને લોકો જે છે હેલ્મેટ નથી પહેરતા, ત્યારે આવા જ પોલીસ કર્મચારીઓ જે છે તેઓ નાગરિકોને હેલ્મેટ પહેરવા માટે સલાહ આપતા હોય છે. સાહેબ તો કંઈ પણ બોલ્યા વગર જતા રહ્યા.
પણ સાહેબ, જનતા તમને નહીં છોડે, સવાલો તો પૂછશે જ. આપણી પોલીસ જ જાતે નીકળે છે, 3 સવારી બાઇક ઉપર નીકળે છે પોલીસ વાળા, પછી એ પોતે હેલ્મેટ નથી પહેરતા. તો પછી જો પોલીસ જ કાયદાનું પાલન નહીં કરે તો અમે કેમના કાયદાનું પાલન કરીશું? પણ એમ કહું છું, આપણે દેખાદેખી કરીશું ને આપણો જીવ જશે તો એના માટે જવાબદાર કોણ? એ માટે જવાબદાર આપણે જ. આપણે સેફટી નહીં કરે તો આપણે જવાબદાર ગણાય. હવે આ બહેનનું જ્ઞાન પણ સાંભળી લો. તેમની પાસે એ જવાબ હતો કે લોકો શા માટે હેલ્મેટ પહેરવાનું ટાળી રહ્યા છે. એટલું જ નહીં, તેઓએ તો સરકારને વણમાંગી સલાહ પણ આપી દીધી. હેલ્મેટ પહેરવું જોઈએ, પણ એ સાથે ગવર્મેન્ટે એ પણ વિચારવું જોઈએ કે હેલ્મેટ પહેરવા માટે અહીંયા વેધર બરાબર છે કે નહીં. ગરમી એટલી પડે છે, કન્ડિશન બરાબર હોતી નથી, અને હેલ્મેટના કારણે ઘણી વખત જોવા વિઝનમાં પણ તકલીફ પડતી હોય છે. એટલા માટે ઘણી વખત હેલ્મેટ મોટાભાગે લોકો અવોઇડ કરતા હોય છે. તમે કેમ નથી પહેર્યું? તમને શું પ્રોબ્લેમ થાય છે? મને જોવામાં તકલીફ પડે છે, બીકોઝ હેલ્મેટ પૂરું કવર હોય છે, એટલે આજુબાજુના વિઝનમાં તકલીફ પડે છે. સાંભળ્યું? તમને ખબર હતી આ વાત? જો નહીં તો માનતા પણ નહીં. અને બહાના બનાવતા બનાવતા ઘરેથી નીકળતા હોય તો પહેલા હેલ્મેટ પહેરી લેજો, નહીતર ઉલમાંથી ચૂલમાં પડશો. આ ઉપરાંત વડોદરામાં અમને કેટલાક એવા પણ લોકો મળ્યા જેમને મળીને અમને થયું કે અરે ભાઈ, આ વડોદરા વાસીઓની યાદ શક્તિને શું થઈ ગયું છે. એટલે તમે ભૂલી ગયા હેલ્મેટ? એવું છે? ભૂલી ગયા? હવે ક્યારે પહેરશો હેલ્મેટ? કાલથી. એમ તો રેગ્યુલર પહેરીએ જ છે, પણ તમે કેમ નથી? ભૂલી ગયો. ભૂલી ગયા તો હવે પહેરશો હેલ્મેટ, કારણ કે આપણી સેફટી માટે છે, બીજા કોઈની સેફટી માટે. કરેક્ટ. થયો ને? થયો ને? આપને પણ યાદ શક્તિ પર સવાલ થયો ને? વડોદરા બાદ અમારી ટીમ ભાવનગર પહોંચી, જ્યાં અમારા કેમેરામાં કંઈક આવા દ્રશ્યો કેદ થયા. 100% હેલ્મેટ વગરના વાહન ચાલકો, મહિલા હોય કે પુરુષ કે યુવાનો, એક પણ વ્યક્તિએ હેલ્મેટ પહેર્યું જ નથી. જ્યારે અમે સવાલ કર્યો તો જવાબ પણ કંઈક આવા મળ્યા. બે ભાઈઓએ તો જવાબ આપ્યો, પરંતુ એક મહાનુભાવ મોઢામાં માવો લઈને ફરતા હતા, જેથી તે કેમેરા સામે કંઈ ન બોલી શક્યા. પરંતુ અંદાજો તો આવી ગયો કે તેઓનો જવાબ પણ આ બંને ભાઈઓ જેવો જ હશે. બીજી તરફ ભાવનગર પોલીસ વડાએ લોકોને હેલ્મેટ ફરજિયાત પહેરવા અપીલ કરી છે. લોકોને એ અપીલ કરવાની છે આજે આ માધ્યમથી કે જ્યારે પણ આપણે 2 વ્હીલર લઈ અને ઘરની બહાર નીકળવાનું થાય ત્યારે અવશ્ય હેલ્મેટ પહેરીને જવાનો આગ્રહ રાખીએ. કોઈ પણ સંજોગોમાં હેલ્મેટ ન પહેરવાથી દંડ ભરી દેવાથી કામ આસાન થઈ જાય એવી માનસિકતા ન રાખી અને આપણે આપણા માટે, આપણા પરિવાર માટે અવશ્ય 2 વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરીને જ બહાર નીકળીએ. જો કે સિક્કાની બીજી બાજુ પણ છે. અમારી આ ડ્રાઈવ દરમિયાન કેટલાક એવા સજ્જનો પણ મળ્યા જેઓએ હેલ્મેટ પહેર્યું હતું અને નિયમોનું ચુસ્તપણે તેઓ પાલન કરતા હતા. તમે પહેલા એવા વ્યક્તિ અહીંયા જોવા મળ્યા છો કે તમે હેલ્મેટ પહેર્યું છે? मैं हेलमेट पहन के निकलता हूँ क्योंकि इससे बहुत सेफ्टी है, डस्ट भी नहीं पड़ता है, सब बहुत. બેન, આપ દ્વારા હેલ્મેટ પહેરવામાં આવ્યું છે, હેલ્મેટ પહેર્યું છે, શું કહેશો? નિયમોનું આપ પાલન કરી રહ્યા છો? ના, એવું કંઈ નથી. એકચ્યુઅલી મારા પપ્પા પોલીસમાં છે, તો રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ તો ફોલો કરવાના. આ સજ્જનોની જેમ અન્ય લોકો પણ હેલ્મેટ પહેરતા થયા તો માર્ગ અકસ્માતમાં જાનહાનિની શક્યતાઓ ટાળી શકાશે. આશા રાખીએ કે હવે ગુજરાતના નાગરિકો હેલ્મેટ પહેરતા થશે અને પોતાની સાથે પોતાના પરિવારની પણ ચિંતા કરશે.